દેશની અગ્રગણ્ય સંસ્થા ઇફકોએ નાણાકીય વર્ષ 2025-26માં ₹4,106 કરોડથી વધુનો સર્વકાલીન રેકોર્ડ પ્રીટેક્સ નફો નોંધાવ્યો. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર આંકડાઓની વાત નથી, પરંતુ ખેડૂતોની મહેનત, કર્મચારીઓના સમર્પણ અને સહકારના મૂલ્યોની વિજય ગાથા છે. ઇફકો દ્વારા ખાતરનું વેચાણ 118.75 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું, જ્યારે નેનો ખાતરની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. 2025-26માં 301 લાખથી વધુ બોટલનું વેચાણ થયું. બેંગલુરુના દેવલનહલ્લીમાં ચોથા નેનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન થતા ઉત્પાદન ક્ષમતા દરરોજ આશરે 9.5 લાખ બોટલ સુધી પહોંચી. કર્મચારીઓના કલ્યાણ માટે ઇફકો દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દર મહિને ₹20,000ની લઘુત્તમ વેતન ગેરંટી લાગુ કરવામાં આવી, જેના કારણે હજારો કર્મચારીઓને સીધો લાભ થાય. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ઇફકો વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા નેનો ટેકનોલોજી, કાર્બનિક ખાતરો અને આધુનિક કૃષિ પદ્ધતિઓને એકીકૃત કરી આગળ વધવા પ્રતિબદ્ધ છે.